જે બધાએ બોલવાની છે એટલે નહીં બોલો તો હું ચાલુ રાખીશ. ભારત માતા કી જય, ભારત માતા કી જય. દસક્રોઈ વિધાનસભાના આ નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમની અંદર આપણા સૌની વચ્ચે મંચ ઉપર ઉપસ્થિત ગુજરાત રાજ્યના સિનિયર આગેવાન અને આપણા જિલ્લાના વતની મુરબ્બી ભૂપેન્દ્રસિંહજી, આપણા સૌના લોકપ્રિય ધારાસભ્ય મુરબ્બી બાબુભાઈ, કર્ણાવતી મહાનગરના પૂર્વ મેયર ભાઈ કિરીટભાઈ, મંચ ઉપર ઉપસ્થિત આ દસકોઈ વિધાનસભાની અંદર લાગતા લગભગ 7 મંડળ છે, 7 કે 8 મંડળના અધ્યક્ષશ્રીઓ, આપ સૌ સ્નેહી કાર્યકર્તા ભાઈઓ બહેનો, સૌથી પહેલાં તો નૂતન વર્ષનું સ્નેહ મિલન છે. આખો મહિનો જતો રહ્યો છે, કાર્યક્રમોની અંદર વ્યસ્તતાના કારણે આપણે થોડું મોડું થયું છે, પરંતુ નૂતન વર્ષનું સ્નેહ મિલન એટલે એકબીજાને મળવાનો અને શુભેચ્છાઓની આપલે કરવાનો સમય હોય છે. એટલે મોડું તો મોડું, પરંતુ અમદાવાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી વતી આપ સૌ ભાજપના કાર્યકર્તાઓને આ નવા વર્ષની ખૂબ શુભેચ્છાઓ આપું છું. મિત્રો, આ વર્ષ આમ તો દર વર્ષે નવું વર્ષ આવતું જ હોય છે, પરંતુ આ વખતનું નવું વર્ષ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે ખૂબ મહત્વનું નવું વર્ષ છે. જે પાર્ટી માટે આપણે વર્ષોથી કામ કરીએ છીએ કે પાર્ટીનું સંગઠન પર્વ આ દિવાળીના દિવસોની અંદર ચાલતું હતું. આપણે બધા દિવાળીની વ્યસ્તતાની વચ્ચે પણ પાર્ટીના મહત્વના સંગઠન પર્વના કામની અંદર જોડાયેલા હતા. અમે 2 વાતો મારા મનની અંદર પાર્ટી માટેની છે. સરકારની વાતો મુરબ્બી બાબુભાઈ કરી, મુરબ્બી બાપુ પણ આપણને રાજ્ય સરકાર અને ભારત સરકારની વાતો કરવાના છે. પાર્ટીના પ્રમુખ તરીકે 2-3 વાતો પાર્ટીની તમારા બધાની વચ્ચે મૂકવાની મારી ઈચ્છા છે. આ ક્ષેત્રની અંદર લગભગ હું 35 વર્ષથી કામ કરું છું. એક સમય એવો હતો અમદાવાદ જિલ્લાની અંદર, અમદાવાદ શહેરની અંદર શ્રેષ્ઠ સંગઠન તરીકે આપણે બધા ઓળખાતા હતા, પરંતુ આ વિધાનસભા ક્ષેત્રના નાગરિકોએ આપણને એટલા બધા મત આપી રાખ્યા. એ ભારતીય જનતા પાર્ટીના કારણે હશે, સંગઠનની તાકાતના કારણે પણ હશે, પરંતુ આ બધા મતના ડુંગર નીચે આપણે બધા દબાઈ ગયા છે ધીમે ધીમે. એટલા બધા મત આપે છે ને આપણને નાગરિકો, એટલે આપણા મનની અંદર સંગઠન પ્રત્યે થોડી ઉદાસીનતા આવી હોય એવું મને જિલ્લાના પ્રમુખ તરીકે લાગે છે. એક સમયનો શ્રેષ્ઠ તાલુકો, એક સમયના શ્રેષ્ઠ વોર્ડ, આપણે બધા કાર્યકર્તા તરીકે આ સંગઠન પર્વની અંદર આપણે પાર્ટી આપણને જે જવાબદારીઓ આપી હતી એની અંદર આપણે કેટલું કામ કર્યું છે, આનું આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. આ કહું છું, નવું વર્ષ આમ દર વર્ષે આવતું હોય છે, પરંતુ આ વખતે પાર્ટીનું આટલું મોટું કામ આપણા માથે હતું. એ દિવસોની અંદર આપણે કેવી રીતે કામ કર્યું છે, કેટલું કામ કર્યું છે, આનું અવલોકન પણ કાર્યકર્તા તરીકે આપણે બધાએ કરવું પડે. પાર્ટી આપણને અહીંયા આગળ મંચ ઉપર બેસવાની જગ્યા મળી છે ને આ સમયની અંદર, વિશ્વની અંદર ભારતનો ડંકો વળગાડવાવાળા નરેન્દ્ર મોદીના શાસનના સમયની અંદર હું આ પાર્ટીનો પ્રમુખ હતો, હું આ પાર્ટીનો કાઉન્સિલર હતો, હું આ પાર્ટીનો તાલુકા પંચાયતનો સભ્ય હતો, હું આ પાર્ટીનો જિલ્લા પંચાયતનો સદસ્ય હતો. આવો ગર્વ લેવા જેવો આ સુવર્ણ સમયની અંદર આપણે બધાએ કામ કર્યું છે.